એસબીઆઈ સરદારનગર શાખામાં લોકો હાલાકીનો ભોગ બનતા જમાવટ અછત, લાંબી લાઈનો અને સ્ટાફનું ગેરવર્તન નિર્યું છે ચિંતાનો વિષય ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એસબીઆઈ નવી શાખામાં લોકોને તાજેતરમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શાખાનું નિવાસસ્થાને હમણાં જ સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જ્યાં આધુનિક ટેકનોલોજી અને નવી સુવિધાઓ ઉમેરવામાં આવી હોવા છતાં પણ ગ્રાહકો માટે વિધરૂપ સ્થિતિ ઊભી થઈ રહી છે। સ્થાનિક ગ્રાહકોના જણાવ્યા મુજબ શાખામાં પૂરતા સ્ટાફની અછત હોવાને નાણાં જમા કરાવવા કે ઉપાડવા માટે લાંબી લાઈનો લાગી રહી છે। ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે સ્થિતિ વધુ કઠિન બની રહી છે। કેટલાક ગ્રાહકો દ્વારા સ્ટાફના ગેરવર્તન અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક હોવા છતાંની આ શાખામાંની કામગીરી ગ્રાહક કેન્દ્રી હોવા બદલ અસંવેદનશીલ વ્યવહારના કારણે ચિંતાનો વિષય બની છે। સ્થાનિક નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ પણ એસબીઆઈ મેનેજમેન્ટને આ બાબતનું ગંભીરતાપૂર્વક ધ્યાન લેવાની અપીલ કરી છે। હવે જોવાનું એ રહ્યું કે એસબીઆઈના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે શું પગલાં લે છે અને લોકોની હેરાનગતિ કયા સુધી ચાલુ રહેશે। અંતે માગણી છે કે શાખામાં સ્ટાફની પૂરતી નિયુક્તિ કરવામાં આવે અને ગ્રાહક સેવા સ્તરને સુધારવામાં આવે।